અને એક નહીં હું લાય આલુ સેવ લાયા, રતલાની સેવ લાયા, એક બિસ્કિટ અને કેક લાયા, ચોકલેટ લાયા. તને નથી ખબર આદુ લેવાનું હે? મેં કીધું આદુ લેવાનું. હા? કીધું આ મમ્મી આદુ નહીં મંગાવ્યું. તને નથી ખબર આદુ લેવાનું? આપણે આદુ લાવવાનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે જવાનું છે મહેસાણા એક મોડેલના શૂટ માટે. આપણે મોડેલની 2-3 રીલ શૂટ કરવાની છે. પણ બહાર જોરદાર વરસાદ ચાલુ છે, સવારના 7 વાગી ચૂક્યા છે. હવે જો વરસાદ બંધ થાય તો આપણે જઈશું મહેસાણા. અને એના પહેલાં આપણે આજે ઈચ્છા છે, વરસાદનું વાતાવરણ છે તો ઘરે મકાઈ બાફીએ, તમને બતાવીએ અમેરિકન બાફેલી મકાઈ. તો જોડાયેલા રહો મિત્રો, અને આજે આપણે ઘરનો વ્લોગ બનાવીએ. આ છે આપણી માતાજીનું મંદિર. સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે દીવાબત્તી કરીએ છીએ, પછી બધું કામ કરીએ છીએ મિત્રો. તમે પણ તમારી કુળદેવીનું જે પણ માતાજી તમે માનતા હોય એમની દીવાબત્તી કરીને તમારા દિવસની શરૂઆત કરશો તો તમે તમારા જીવનમાં સફળ થશો મિત્રો. અમારો ભણો વહેલા આવી ગયા છે મકાઈ ખાવા. પણ મકાઈ ખાવીએ ને હે? તે આરવી જો આરવી કે તૈયાર થઈ ચૂકી છે મકાઈ ખાવા. આરવી મકાઈ ખાવીએ ને બહુ ભાવે. આ છે રિયાઝને મોબાઈલ જોવાનો બહુ શોખ છે, પણ અમે એને થોડો મોબાઈલ બતાવીએ પછી લઈ રહીએ છીએ. ભલે પછી રોતો, આદત પડી ગઈ, ધીમે ધીમે આદત છોડાવવાની મિત્રો. આ છે અમેરિકન મકાઈ. હવે એને આપણે બાફીશું, પછી એમાં નાખીશું મસાલા. મિત્રો તમને દેખાશે આજે છે વરસાદનું બહુ મસ્ત વાતાવરણ. વરસાદ બંધ થશે તો આપણે જઈશું મહેસાણા શૂટમાં. એ તમને બીજા વ્લોગમાં બતાવીશું મિત્રો. 15 થી 20 મિનિટમાં મકાઈ બફાઈ જાય કમ્પ્લીટ મિત્રો. જો આપણી મકાઈ બફાઈ ચૂકી છે, એને હવે આપણે ગેસ બંધ કરીશું અને થોડી વાર ઠંડી થવા મૂકશું. મકાઈ બફાઈને રેડી થઈ ચૂકી છે. હવે એને આપણે એક તપેલામાં કાઢી દઈશું. આપણા જોડે મકાઈ કાઢવાનું મશીન નહીં, પણ આ રીતે આપણે ચાકાથી પણ મકાઈને સોલી શકીએ છીએ મિત્રો. જોઈ લો. થોડું મરચું, તો તમને વધારે તીખું ભાવે તો વધારે નાખવાનું, ઓછું ભાવે તો ઓછું નાખવાનું. પછી લીંબુ અંદર નાખીશું, લીંબુ, મીઠું, અને છેલ્લે આપણે નાખીશું અંદર ચીઝ. જુઓ મિત્રો, આ છે ચીઝ નાખવાથી એનો ટેસ્ટ બહુ મસ્ત આવે. તમને ના ભાવતું તમે ના પણ નાખો, એવું જરૂરી નહીં. નાખો થોડું વધારે. બરોબર મિક્સ કરી દેવાનું. ફાઇનલી આપણી અમેરિકન મકાઈ બજાર જેવો જ ટેસ્ટ આવે મિત્રો. તમે ઘરે એકવાર ટ્રાય કરજો બનાવીને. આ છે આપણી ઓફિસ પર કે ઘર પર બધું એક જ છે. આ છે રિયાઝ. કઈ એમ મમ ખાવું એ મમ એ તો નહીં ખાય મમ. પણ હવે આપણે કામ કરીશું અને સાથે સાથે ખાઈશું મકાઈ. પ્રોજેક્ટ એડિટિંગનો ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યો છે. હવે ખાલી ટાઇટલ બાકી છે. આપણે ટાઇટલ પૂરું કરીશું. અને એક નહીં હું લાય આલુ સેવ લાયા, રતલાની સેવ લાયા, એક બિસ્કિટ અને કેક લાયા, ચોકલેટ લાયા. તો પછી તમે તમારા ઘેર ખાતા હોય તો શું કવડ્યા? તમારું મેરેન હોય કવડ્યા ખાવા? કહેવા આવ્યો તો આપણો ભણો કહેવા આવ્યો. તો ભણો ડાયો પાછો. ભણો હે ને અમારે સમાચાર પત્ર, ન્યૂઝપત્ર હે, ગમે તે સમાચાર હોય ફટાફટ આવીને ઉપર આલી જાય એમાં ભણો. એના પેટમાં વાત ટકતી નહીં. જો આરવીને આદુ લેવા મેલી દે. શું લઈને આવી આરવી? શું લઈને આવી? અને આદુ
હા આદુ હતું પણ ના લાય કેમ ના લાવી આદુ હતું નહીં જે બિસ્કિટ લાવી બતાવી હા તોડીને તો બતા બીજું હાલ્યું બીજું આપેન તા બરબને લ્યો હારું બેન લો આદુ લેવા મેરે તને બિસ્કિટ લઈને પાછા આવી હા બોલે ઓય મારો તું તારો હરિહણા આવે જો બિસ્કિટ ખાવા હરિહણા જો હાલો ને હાલ બિસ્કિટ હાલો લગી જખનું હોય પડાઈ લીધા બિસ્કિટ આની વાળી હે ને એમ કીધું આલુ છે હાય હાય તને નથી ખબર આદુ લેવાનું મેં કીધું આદુ લેવાનું હા? કીધું આ મમ્મી આદુ નહીં મંગાવ્યું તને નથી ખબર આદુ લેવાનું આપણે આદુ લાવવાનું આ મમ્મી તું લાવતો હોય તો કેવલ ના બિસ્કિટ હાલ કેવલ મારી આમ ઘરે ખાતી એ તો ખા એક હાલ મારે એક વસ્તુ ખાતી તાર બિસ્કિટ ખાવું લે હા ખાવું બિસ્કિટ ખાવું હોત કે હાલે હાલ એક હાલ આરવીને કેવલ જાણ પણ ભેગા થઈને લડત કરતા હોય હવે બાર વરસાદ બંધ થઈ ચૂક્યો છે આપણે યાજ્ઞિકભાઈને પણ ફોન કરી દીધો છે આપણે જવાનું છે મહેસાણા આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીએ તમને મહેસાણાવાળા વ્લોગમાં તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી